રાજકોટના ધોરાજી પંથકમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત સાથે જ પાણીનું ગંભીર સંકટ ઊભું થયું। સીમ વિસ્તારના મોટાભાગના ચેકડેમ અને તળાવોના તળિયા દેખાવા લાગ્યા છે, જેના કારણે ખેતી અને પશુપાલન પર નિર્ભર પરિવારોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે। ખેડૂતો હવે સરકાર પાસે નર્મદાના નીર અથવા ભાદર ડેમમાંથી પાણી છોડીને ખાલી જળાશયો ભરવા માટે પોકાર કરી રહ્યા છે। ધોરાજી પંથકના ખેડૂતો મુખ્યત્વે ચેકડેમ અને તળાવોના પાણી પર આધારિત ખેતી કરે છે। ચાલુ વર્ષે અગાઉ થયેલા માવઠાને કારણે ખેડૂતોએ શિયાળુ પાકમાં મોટું નુકસાન વેઠ્યું છે અને હવે જ્યારે તલ અને બાજરી જેવા ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે ત્યારે પાણી ખૂટી જતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। વાડીઓના કુવાઓ પણ અત્યારથી જ તળિયે બેસી જતા સિંચાઈનો મોટો પ્રશ્ન ઊભો થયો છે। આ મામલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે હાલ ભાદર ડેમમાં 24 ફૂટથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, તેમ છતાં પ્રશાસન કેનાલ મારફતે પાણી નથી છોડી રહ્યું, જે અન્યાય સમાન છે। જો સરકાર તાત્કાલિક કેનાલ શરૂ કરીને ચેકડેમો ભરી આપે તો જ કાંઠા વિસ્તારના ખેડૂતોનો ઉનાળુ પાક બચાવી શકાશે। જો આ નિર્ણય લેવામાં વિલંબ થશે તો માત્ર ખેતી જ નહીં પણ મૂંગા પશુઓ માટે પીવાના પાણીની પણ મોટી સમસ્યા થશે। ખેડૂતો માટે મુશ્કેલી છે તે દૂર થવાનું નામ જ ન લેતી હોય તેમ શિયાળુ પાક છે જે કમોસમી વરસાદને કારણે નુકસાન ગયું છે, ત્યારે હવે ખેડૂતોને આશા હતી ઉનાળુ પાકની। ત્યારે હું આપને આ સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ધોરાજી ગ્રામ્ય પંથકમાં જે રીતે આ ચેકડેમો છે તે અત્યારે સૂકાભઠ્ઠ થઈ ગયા છે, પાણી વગરના થઈ ગયા છે, જેને લઈને કાંઠા વિસ્તારના ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે એક બાજુ છે તે શિયાળુ પાક તો તેમનો નિષ્ફળ ગયો જ છે, ત્યારે હવે ઉનાળુ વાવેતર તલીનું વાવેતર કરવું હોય પરંતુ કૂવામાં છે તે પાણી છે તે તળિયે બેસી ગયા હોય અને બાજુમાં જે આ ચેકડેમ આવેલા છે તે ચેકડેમ છે તે અત્યારે કોરાભઠ્ઠ આ કાળઝાળ ઉનાળામાં છે તે પાણી વગરના થઈ ગયા છે। ત્યારે પશુપાલકો અને ખેડૂતોને છે તે અત્યારે પાણી માટે છે તે વલખા મારવા પડી રહ્યા છે અને પોતાનો પાક કેમ વાવેતર કરવું તે વિચાર કરી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે રીતે અત્યારે તલી અને બાજરીનું વાવેતર કરેલું છે પરંતુ પાણીના અભાવને કારણે છે તે ખેડૂત અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। ત્યારે આ ખેડૂત કે આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ચેકડેમમાં અત્યારે કોરો ભાટ છે તે હાવ કોરો થઈ ગયો છે। ત્યારે ખેડૂતોની એવી માંગ છે કે જો નર્મદાના નીરથી આ ચેકડેમો બધા ભરી દેવામાં આવે તો ખેડૂતોનો વાવેતર કરેલ છે તે પાક બચી શકે। નિલેશ મારું એબીપી અસ્મિતા ધોરાજી કે ભાદર એક ડેમની અંદર 24 ફૂટ પાણી અત્યારે છે। પીવાનું પાણી અનામત રાખતા ખેડૂતોને ઓરવણા માટે અને ઉનાળુ પિયત માટે પણ પાણી આપી શકાય એ સ્થિતિ છે। સરકારે કમસે કમ ભાદર કેનાલની આજુબાજુ આવેલા જે ચેકડેમો છે એ ચેકડેમો કેનાલ મારફતે ભરી દેવા જોઈએ કે જેથી ચેકડેમની આજુબાજુના ખેડૂતો સિંચાઈ કરી શકે। બહુ મોટી તકલીફ પડે છે। શિયાળુ મોલ બધું ફેલ થઈ ગયો, અત્યારે ઉનાળુ તલ વાવેલા છે, તળાવ કોળું ઢાકોળ પડ્યું છે અને તળાવની બાજુમાં જ અમારી જમીન છે, એટલે જો આ ઊંડો કૂવો કરવા પાણી નર્મદાનું નાખવામાં આવે તો અમારો ખેડૂતનો ઉદ્ધાર થાય, નગર પાયમલ। મારે સરકારશ્રીને એક જ વિનંતી છે કે મારી છે ને ચેક ડેમ કાંઠે છે ને મારી જમીન છે, પણ શિયાળાના કમોસમી વરસાદના કારણે પાક ફેલ ગયો છે, પણ અમારે ઉનાળામાં તલીનું વાવેતર કરવા માટે કૂવાના પાણી તળિયે વયા ગયા છે, તો સરકારશ્રી ડેમ ચેકડેમમાં પાણી છોડે તો અમારે પશુપાલકોને બહુ તકલીફ પડે। પાણી ઊંડા વયા ગયા છે બધું અને પશુને પાણી માટે બહુ તકલીફ પડે, તો ચેકડેમમાં પાણી છોડે તો પશુપાલનને પણ રાહત થાય એવી સરકારશ્રીને નમ્ર પશુપાલકોને બહુ હેરાન ગતિ છે। આ કાળઝાળ ગરમી છે અને આ અટાણે તળાવ ડેમડા બધા ખાલી છે, આને હિસાબે બહુ દૂર દૂર સુધી એને બધાને હેરાન થવું પડે, તડકાના પશુને હેરાન થાય દૂર સુધી પાણી પીવા માટે, એવો બધો સમય અટાણે આવી ગયો છે। તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે આમાં જો નર્મદાનું પાણી પડી જાય તો બહુ સારું રહે છે અને આમાં આ વર્ષમાં તો પશુપાલકોને બધાને ચારો પલળી ગયો છે, માન આમાં બધું ભેરું થાય છે એનું।